નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રુપ ડી 23 ડિસેમ્બર 2025 ના રોજ પરીક્ષા લેવાની એ ત્રણ શિફ્ટનું એનાલિસિસ જોઈએ. નમસ્કાર મિત્રો, 23 ડિસેમ્બર 2025 રોજ લેવાયેલ આરઆરબી ગ્રુપ ડી ની પરીક્ષાનું ત્રણ શિફ્ટનું સચોટ વિશ્લેષણ. આપણે એનાલિસિસ જે લેવરા છે એ શેના આધારે લેવરા છે તો કે જે વિદ્યાર્થીઓના અભિપ્રાયો છે એના આધારે એનાલિસિસ કરીએ છીએ. જોઈએ તો કે આજના પેપરનું સ્તર ગઈકાલની સરખામણીએ અઘરું હતું ને મધ્યમ પણ હતું. મોડરેટ ટુ ડિફિકલ્ટ રહ્યું કોને, એટલે ખાસ કરીને ગણિતમાં કેલ્ક્યુલેશન વધુ હતું અને વિજ્ઞાનમાં વિધાનવાળા પ્રશ્નો વધુ પૂછાયા હતા. આપણે વિભાગવાજ વિશ્લેષણ જોઈએ તો કે ગણિત છે 25 માર્કનું હતું. એ મધ્યમ પ્રકારનું હતું, જેમાં ટ્રેન છે, અંતર છે, સમય અને કાર્ય છે, નફો ખોટ છે, ત્રિકોણમિતિ છે, એવા પ્રશ્નો પૂછ્યા હતા. તે જ રીતે રીઝનિંગ 30 માર્કની અંદર પઝલ અને સેટિંગ મેનેજમેન્ટ, સિલોગ્સ, બ્લડ રિલેશન એવા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારબાદ વિજ્ઞાનની અંદર જોઈએ તો વિજ્ઞાનનું સ્તર અઘરું હતું, જેમાં પ્રકાશનું પરાવર્તન, વિદ્યુત પ્રવાહ અને રાસાયણિક સમીકરણો પૂછ્યા છે. ત્યારબાદ જીકે અને કરંટ અફેરમાં એ પણ એક મધ્યમ પ્રકારનું સ્તર હતું, જેમાં 2024-25ના સ્પોર્ટના એવોર્ડો, બંધારણની કલમો અને નદીઓ વિશેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. મુખ્ય મુદ્દાઓના આધારે આપણે ચર્ચા કરીએ. વિજ્ઞાનની અંદર તો કે ભૌતિક વિજ્ઞાનમાં ઓહમનો નિયમ અને અરીસાના સૂત્ર પરથી દાખલા પૂછ્યા છે. રસાયણ વિજ્ઞાનમાં આવર્ત કોષ્ટકમાંથી તત્વોના ગુણધર્મો વિશે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. ત્યારબાદ ગણિતની અંદર જોઈએ તો કે ગણિતમાં પ્રશ્નો સીધા નહોતા, તેને ઉકેલવામાં થોડો સમય જતો હતો. ટ્રેન વિશે પ્રશ્નો કેવા હતા તો કે બે ટ્રેન સામસામે આવતી હોય ત્યારે લાગતો સમય શોધવાનો, એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અને વ્યાજની અંદર અર્ધવાર્ષિક વ્યાજની ગણતરી કરવાની હતી, એવા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારબાદ નળાકારનું જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. રીઝનિંગ જોવામાં આવે તો રીઝનિંગ અંદર 6 થી 8 વ્યક્તિઓને વર્તુળાકાર ટેબલ બેસાડવાની પઝલ પૂછાઈ હતી. અને કથન નિષ્કર્ષના 3 થી 4 પ્રશ્નો પૂછ્યા હતા, જે કન્ફ્યુઝ કરે તેવા પ્રશ્નો હતા. ત્યારબાદ સામાન્ય જ્ઞાન જીકે ની અંદર જોઈએ તો કે જીકે કરંટના પ્રશ્નો પૂછ્યા હોય તો કે વર્તમાન સીજે કોણ છે, એવા પ્રશ્નો પૂછ્યા હતા. પછી કયા રાજ્યમાં તાજેતરમાં નવી યોજના શરૂ થઈ, નદીઓમાં ઉદ્ગમ સ્થાનનું જોડકું પૂછવામાં આવ્યું હતું. આવા જ પ્રશ્નો મિત્રો પૂછાય છે. તો હવે વિદ્યાર્થી માટે સૂચના તો કે સમય વ્યવસ્થાપન માટે તો કે ગણિત અને પઝલમાં વધુ સમય ન બગાડવો, જે પ્રશ્નો આવડતા હોય પહેલા કરવા. ત્યારબાદ વિજ્ઞાન તો કે એનસીઆરટી ધોરણ 9 અને 10ના પાઠ્યક્રમ સુધી બેઝિક ફોર્મ્યુલા મોઢે કરી લેવા અને ખોટા તુક્કા મારવા નહીં, જેથી 1/3 નેગેટિવ માર્કિંગથી આપણે બચી શકીએ. જે વિદ્યાર્થીઓની પરીક્ષા 1 થી 16 જાન્યુઆરીમાં લેવાની હતી, તેમાં થોડો ફેરફાર કરવામાં આવે છે, જેની પરીક્ષા 8-9 જાન્યુઆરીએ અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનાની 2જી તારીખથી શરૂ થશે. જે આવા વિદ્યાર્થીઓ તે થોડા લકી પણ છે, અને જે આગળ પરીક્ષા લેવાની છે એમના માટે એક ફટકો પણ કહેવાય, કેમ કે નવા વિદ્યાર્થીઓ છે એમને તૈયારી કરવાનો મોકો મળે છે. તો હજી પણ સમય છે, જેને તૈયારી કરવાની બાકી છે એ તૈયારી કરે, અને આપણે આવા નવા વિડીયો લેતા આવશું.